સત પ્રમાણિતમાં સદગુરુ મહારાજનો જય. આ જગતમાં આજથી નહીં પણ અનાદિથી બે પ્રકારની તંત્રતા ચાલી રહી છે. એમાં એક છે સ્વતંત્રતા અને બીજી છે પરતંત્રતા. સ્વતંત્રતાનો અર્થ એ થાય કે પોતાની ફરજોના આધીન રહી કોઈને પણ નડતરરૂપ ના થાય એવી મર્યાદા ધારણ કરીને વર્તમાન વર્તવું એનું નામ સ્વતંત્રતા છે. હવે જે મોટો હોય એ નાનાને દબાવતો જ રહે, અર્થાત કે દબાણમાં રાખ અને એનું કહેવું જ કરવું પડે, છૂટકે ના છૂટકે, એનું નામ પરતંત્રતા છે. આપણે આ 15મી ઓગસ્ટ એટલે કે સ્વતંત્રતા રાષ્ટ્રીય દિવસ કહેવાય, એના ચળવળવાળા એટલે એ વાતના ઉપાડનારા જેવા કે ગાંધીજી, સરદાર વલ્લભભાઈ, ડૉક્ટર આંબેડકર, લોકમાન્ય તિલક, ભગતસિંહ, એવા તો ઘણા બધા આપણી સ્વતંત્રતાના ચળવળતા હિમાયતી થઈને એમને દેશ ઉપર લાગણી હતી એ સાબિત થાય છે, જેમાં ઘણા કષ્ટો પણ વેઠવા પડે છે. સ્વતંત્રતા વખતે આપણને એક એવી રીતે રચના કરી બતાવી કે આપણે રહેવું કઈ રીતે. તો એની અંદર જે 11 શરતો એટલે 11 પ્રકારની વાતો અથવા તો સૂત્રો કે સત્ય, અહિંસા, ચોરી ન કરવી, વણ જોઈ તું નવ સંગરવું, જાત મહેનત, દેશ અગર તો અભયતા, કોઈ પણ જાતનો સ્વાદ કરવો નહીં, આસ્વાદ રહેવો, અપરિગ્રહ એટલે કોઈનું એ પણ પડાવી લેવાની ભાવના ના કરવી, જાત મહેનત, સર્વ ધર્મને સમાનતા એટલે સરખા ગણવા, અસ્પૃશ્યતા એટલે કોઈના અડવાથી ભળછેટ માનવું નહીં એટલે અસ્પૃશ્યતાનું નિવારણ, અભય સ્વદેશી પોતાના દેશની જ વસ્તુઓને જેમ બને તેમ પસંદ કરવી અને દરેક વ્યક્તિ માત્ર સમાનતા છે એવી સ્વતંત્રતા લાવવી, આને સ્વતંત્રતા કહેવાય છે. અને સ્વતંત્રતાના ઝંડા ફ્લેગ ફરકતા રહે છે. આવા 11 જાતના જે વ્રત એને 11 મહાવ્રત અથવા તો એકાદશી વ્રત પણ કહેવામાં આવે છે. બીજું કે સ્વતંત્રતામાં જે રચના થઈ હતી એ પ્રાણી માત્રની ગૌ સહિત સેવા કરવી, વિકલાંગોની સેવાઓ કરવી, બીજા નંબરમાં કે રોગી હોય આરોગ્ય બાબતે પણ પૂરેપૂરું ધ્યાન રાખવું, પ્રૌઢ શિક્ષણ આપવું, વિદ્યાર્થીઓને જેમ બને તેમ પ્રોત્સાહન આપવું, એટલે શિક્ષણ પ્રથા, બુનિયાદી તાલીમ એટલે નિશાળ પ્રથા, કિસાન યોજના, જય જવાન જય કિસાનના નારા અને કોઈક એક આદર્શ જીવન, આ રીતે કોઈને કનડગત થાય નહીં, કોઈનું કોઈ પડાવી લે નહીં, આવી રીતે સ્વતંત્રતાની ચળવળતા એમાં ઘણી કષ્ટીઓ એટલે ઉપવાસ, પગદંડી, બીજા વધારાના કર દૂર કરવા, આવી ચળવળતાઓના ઘણા પ્રયત્નો બાદ આપણને એટલે કે સ્વતંત્રતાની પ્રાપ્તિ થઈ. અને એ વખતે 15મી ઓગસ્ટ 1947નો દિવસ હતો
આમ 15મી ઓગસ્ટ 1947 આપણે સ્વતંત્ર થયા, એનો ફ્લેગ ફરકાયો. પરંતુ ધીમે ધીમે થોડો ટાઈમ જતો એ વાતને 26મી જાન્યુઆરીએ પ્રજાસત્તાક દિન તરીકે જાહેર કરવામાં આવ્યો. એમ જેમણે વિશ્વના આગળ તો પોતાના દેશના માટે, દેશાભિમાન માટે આ એક જહેમત ઉઠાઈ અને આપણે ગુલામી દૂર થઈ. હવે જોઈએ આનો આધ્યાત્મિક સિદ્ધાંત. તો જીવ માત્ર, જો કે જીવ એટલા બધા નથી છતાં પણ કહીએ તો જીવ માત્ર પોતપોતાના સ્વસ્વરૂપે કરીને, એટલે કે નિજ સ્વરૂપે સ્વતંત્ર છે જ. સર્વસત્તા જીવની જ ચાલે છે. વૈજ્ઞાન ભાષામાં જેને ઉર્જા અથવા ચેતના કહેવામાં આવે છે. એ જ રીતે આ જીવ કર્મેન્દ્રિયો, જ્ઞાનેન્દ્રિયો અને અંતઃકરણ, અગર તો દ્વૈત એટલે બીજા પણ કંઈક બીજો છે અને હું અને મારું, એના તંત્રના તળે એ ગુલામ થઈ ગયો છે, આધીન થઈ ગયો છે. પરિણામે પરતંત્ર જાણે કે હોય, બીજો ના હોય તો હું જીવી ના શકું, આવી એના દિમાગમાં એક અવિદ્યા ઘૂસી ગઈ છે. એટલે એ પરતંત્રતા એટલે સુખ દુઃખ, હું મારું, હર્ષ શોક, આવાગમન, શુદ્ધાતુષા ઇત્યાદિ દબાણોની અંદર પોતે પરેશાન થઈ પરતંત્રતા ભોગવે છે. એટલે કે જે આધ્યાત્મિક પુરુષો, જે વેદો, શાસ્ત્રો, સંત, સદગુરુ અને સંપ્રદાયોના સ્થાપકો મૂળ પણ પોતાના આધ્યાત્મિક એટલે આત્મજીવનની સ્વતંત્રતા પ્રાપ્ત કરાવવા માટે પંચશીલ એટલે ચોરી, જ્વારી, માંસ, દારૂ, જુગાર આને બંધ કરાવે છે, વૈરાગ્યતાને પ્રાપ્ત કરાવે છે, મોહને ત્યાગ કરાવે છે અને દેહાભિમાનને દૂર કરાવે છે. અને એક એવી આધ્યાત્મિક યુક્તિ દ્વારા જીવને પોતાના સ્વસ્વરૂપનું ભાન કરાવે. એટલે જીવને એક ચૈતન્ય પ્રગટ થાય અને એને એમ થઈ જાય છે કે દ્વૈત માત્ર, અગર તો પ્રપંચ, અગર તો મિથ્યા, એવું કંઈ છે જ નહીં. સર્વ જે કહેતો હું એક જ અદ્વૈત એકત્વવાન છું. હવે કોઈની પણ પરતંત્રતા નથી, તો કોઈના ઉપર હાથ કરવાનું પણ નથી. આવું સરળ સાદું કપાસના ફૂલ જેવું આદર્શ જીવન જીવવું આ આપણી એક આધ્યાત્મિક સ્વતંત્રતા છે. આપણો હક કોઈના ઉપર નહીં, કારણ કે કોઈ એવું છે જ નહીં. અને પોતાની સત્તા સિવાય બીજાની જેમ સૂર્યની સત્તાથી આકાશ ઝળહળી રહે છે, એમ પોતાની ઈચ્છાથી જગત ઉત્પન્ન પ્રલય થઈ શકે છે. આને આધ્યાત્મિક સ્વતંત્રતા કહેવાય. અને જે કોઈ જગ્યાએ નથી એવો એક આધ્યાત્મિક પોતાના સ્વસ્વરૂપનો આનંદ પ્રાપ્ત થાય અને એને મુક્ત જીવન પ્રાપ્ત થાય. આવી મુક્ત સ્થિતિ જે કોઈની ઈચ્છાએ પણ ના કરે અને કોઈની લાલચ પણ ના કરે, અર્થાત બીજો કોઈ છે જ નહીં, એટલે ડર કે ભય પણ ઉત્પન્ન ના થાય અને એ પારમાર્થિક જીવન જીવે. આવી એક આધ્યાત્મિક સ્વતંત્રતા આપણા જીવનમાં એવો કોઈ પુરુષ મળી જાય, જો કે અનાદિથી આદ પર્યંત અને હજુ લગી આવા સત્યના હિમાયતીઓ એ તો એક ધારા છે ને છે, એમાં કોઈ ઉત્પત્તિ પરલો એવું થતું નથી. આ આપણા વૈરાગ્ય કરીને, અભ્યાસ કરીને અથવા સંત શાસ્ત્રના સંગે કરીને આ સ્વતંત્રતા પ્રાપ્ત થઈ જાય તો પછી કાયમની સ્વતંત્રતા દૂર થાય. જેને વેદો ઓમ શાંતિ કહે છે, એને જ કોઈ
कोई दत्त दिगंबर अरिहंत वलिया अगर तो निरात अगर तो साहेब एवा पर्याय शब्दों लगावी રહ્યા છે પણ વાસ્તવિકતામાં એ સત્યના અને સ્વતંત્રતાના હિમાયતીઓ છે ને છે જ આપણા ભાવિમાં આપણા નસીબમાં આપણા વિચારોમાં જો આ ચેતના પ્રગટ થઈ જાય તો પછી દ્વૈત માત્ર સહેજ પણ રહેતું નથી, ભ્રાંતિ રહેતી નથી અને સમ્યક દ્રષ્ટિ એટલે સમાનતા પ્રાપ્ત થાય છે. ઓમ તત્સત. પરમાત્મા સદગુરુ મહારાજનો જય.